સો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. બહુ ભારે ઉતાવળા છીએ એટલે અમે વહેલા આવી ગયા પણ બસનો હજી ટાઈમ હજી થયો નથી. બસ આવી નથી અને ઊભા છીએ. અમારો ભાઈ નાનો ભાઈ મને મૂકવા આવ્યો છે બસ સ્ટેન્ડે. નહીં પણ અમારા ઘરના નાખે હમણાં બસ આવે એટલે મારે સુરત જવાનું છે. એવોર્ડમાં ગયો હતો મોડું થઈ ગયું એટલે એવોર્ડમાંથી હું એ આવ્યો છું. ભેગતા કરી દીધા એવોર્ડમાંથી. હા એવું છે એટલે હું સુરત હવે જાઉં છું અમારે કંપનીમાંથી. ત્યાં પણ એવોર્ડ સેરેમની સારી છે. કાલે મારી ત્યાં ઇવેન્ટ છે મિમિક્રીની, તો મળીએ કાલે. અને હમણાં બસ આવે એટલે આપણે તમને બસ બતાવી દઈએ. આપ જોઈ શકો છો આ ભાઈ રોડની વચ્ચે કેટલા બધા ઉભા છે. કોઈ ગારે લેતું જશે ખબર પણ નહીં પડે ભાઈ. સો ફાઇનલી આપણી બસ આવી ગઈ છે. હમણાં બેસી ગઈ બસ. સો ફાઇનલી આપણે બસમાં બેસી ગયા છીએ. આપણી બસ છે. આપણે બસમાં બેસી ગયા એટલે બસ ગાય ઉપડી ગઈ. ઓ ભાઈ અમારી સામું એટલે બેઠે ભેગું સુરત આવી ગયું પણ ના આવે. આ તો નારી ચોકડીનો નવો પુલ બનાવી છે. મને એમ કે સુરત આવી ગયું. અમે પહોંચી ગયા છીએ નારી ચોકડી. હા પબ્લિક તો જો ફૂલ ટ્રાફિક હો ભાઈ, જામો બસું ના તો થપ્પા ને થપ્પા. હા બધા દોડ્યા કેમ પણ પીડી લાઇટમાં લાગુ છે ને સૂર્યપ દાદા જેવો. એટલે કે ટી શર્ટ ખુલ્લું થઈ ગયું એમ. તો હમણાં ઘડીક આપણે બેઠા છીએ. બસ હાલે એસી ચાલુ છે. એસી વાળી છે એટલે ગરમી તો નથી થતી. ગજબનો પવન. ફાઇનલી અમારી બસ આવેલી છે હવે. ઉતાઈ ભેગા પહેલી જ ઊંઘમાં સવારમાં 4:30 પોગાડી દીધા અમને સુરતમાં. તો આવી ગયો છે તાપી નદીનો પુલ. સુરતમાં એન્ટર થવા જ જઈ રહ્યા છીએ. તો ફાઇનલી આપણે ગામડે જ એટલે કે સુરતમાં આવી ગયા છીએ. હવે આ તો સુરતનો જ પુલ છે, ભાવનગરનો પુલ નથી. હા એટલે માનતા નહીં કે હું ભાવનગરમાં જ છું. અમારી બસના કંડક્ટર ઉતરીને ચા લેવા દોડ્યા. ડ્રાઈવર સાહેબ કે ચા તો લેતા હો ભાઈ, એટલે ચા લેવા ગયા છે. તમે જોઈ શકો છો સવારમાં 4:30 કામરેજ કેટલું ટ્રાફિક છે. હા બસોના થપ્પા હો ભાઈ. પણ અમારા ડ્રાઈવર સાહેબ કે હું લેવા ટ્રાફિકમાં ઉભો રહ્યો. હમણાં કઈ સાઈડમાંથી કાવો મરાવીને ગાડી બહાર. તો ફાઇનલી અમે ટ્રાફિકમાંથી નીકળી ગયા. જો કે ટ્રાફિક તો હતું જ નહીં, એક સાઈડ જ ટ્રાફિક હતું. અમે નીકળી ગયા છીએ બહાર. પણ કંડક્ટર સાહેબને તો જે લેવાના બાકી છે ભાઈ. ઉભા રહેજો. ડ્રાઈવર કે ઊભો જ છું ભાઈ, આવો તમે. ફાઇનલી આટલી સ્ટ્રગલ કરીને પતી ગયા છે આપણી રૂમે અને આપણને ચાવી પણ મળી ગઈ છે. હવે જઈએ આપણા રૂમ તરફ. તો આપ જોઈ શકો છો અહીંયા કોઈ દેખાતું નથી ને હું ગોતી રહ્યો છું મારો રૂમ. પણ આ ભૂલભુલૈયા જેવું દેખાય છે. રૂમ મળી જાય તો સારું. ફાઇનલી આપણને આપણો રૂમ મળી પણ ગયો છે. જોકે એવું કાંઈ હતું નહીં. હવે કાર્ડ આમાં દબાવવાનું એટલે ખુલ્લી જાય. આપણા ઘર જો ને ચાવીથી ખોલવાનું. હમણાં તમે કાર્ડ ખાલી આમ અંદર નાખો ને એટલે લાઇટ ચાલુ. વાહ ભાઈ વાહ. ફાઇનલ આપણો રૂમ આવી ગયો છે. તમે જોઈ શકો છો. આ સેટિંગ ઊંધી કેમ? ઊંધી નથી ભાઈ, ફોન ઊંધો છે. હા તો આપ જોઈ શકો છો આપણો રૂમ છે. પર્પલ બાઇટ્સ હોટલનું નામ છે એટલે બેડ પણ પર્પલ કલરના છે. અને હું પોતે આવી ગયો છું રૂમની અંદર. હું આવું તો જ શૂટિંગ થાય. અહીંયા તો જો ચાના કપ, ચા પણ દૂધ વગરની ચા આપણને ભાવે ને. તો આપણો બેડ છે, ખુરશી, ટેબલ. તો ફાઇનલી હવે આપણા રૂમ આપણે જોઈ લઈએ છીએ. તો હવે થઈ જઈએ તૈયાર, કારણ કે આપણે હમણાં જવાનું છે મીટિંગમાં. જો ટાઈમ થઈ જશે, મોડું થઈ જશે તો ખીજાશે. પહેલાં તૈયાર થઈ જઈએ. તો ફાઇનલી અમે રિક્ષામાં બેસીને જઈએ છીએ અમારી બીજી હોટલે જ્યાં અમારી મીટિંગ છે. ત્યાં હોટલે જઈને પાછા મળી ગયા. આજની અમારી સવારી જે જઈ રહી છે એરપોર્ટ ડુમ્મસ રોડ. આપ જોઈ શકો છો સુરતમાં કેટલું ટ્રાફિક છે અત્યારે હાલ. તો ફાઇનલી અમે અમારા લોકેશને પહોંચ્યા અને ત્યાં પ્રાર્થના શરૂ હતી એટલે અમે પ્રાર્થનામાં બેસી ગયા. સો હેલો ગાઈસ, ફાઇનલી આપણે મીટિંગમાં જોઈ શકો છો અમારી મીટિંગ પ્લેસ છે.
તો આ ભાઈ જેમ ગીત ગાઈ રહ્યા છે એવી જ રીતે મારો પણ વારો આવવાનો છે, તો હું પણ આ બધું જોઈ રહ્યો છું. હા હા, અહીંયા બધું ખાવાનું તો બહુ સુપર ગોઠવેલું છે, પણ આપણે પણ પછી તૂટી જ પડવાનું છે ભાઈ. તો આપ જોઈ શકો છો આ લોકો ડાન્સ કરી રહ્યા છે. પૈસા ડફંગા પૈસા. મને ઘડીક તો એમ થયું કે હું ઘડીક ડિસ્કો કરવા આવ્યો જાઉં, પણ ના ના, આપણો વારો હજી બાકી છે. મેડમ પૈસા લઈને ઉતરા, મને એમ કે મને દેવા આવશે, પણ બધા ઉતરા મને દેવા આવશે, પણ આપણા નસીબ એવા સારા નથી કે આપણને કોઈ દઈ જાય. તો ફાઇનલી મારો વાર આવી ગયો છે. માઇક ચેક કરી લીધું છે, હમણાં આપણે શરૂ થશે. નમસ્કાર ભાઈઓ તથા વાલી બહેનો, ટક્કર લેવાની નો કરતા ભૂલ. હું જો ચંડી પહેરીને ખીલેલું જાડું ફૂલ, નામ છે મારું ગોહિલ રાહુલ. ને પછી તો આપણે જે ટ્રેન દોડાવી છે સાહેબ, બધા તાળીઓના ગળગડાથી આપણે વધાવી દીધા. હો ભાઈ, તમારી જેમ એકલા બીજા ચકલા, પૈદા ચકલા. પછી તો આપણે ભેગા ઘોડો લઈને હો ભાઈ તબડક કરતા. પણ બતક કે પછી તો આપણે પણ ઓપ્ટિમસ પ્રાઇમને પણ બોલાવી લીધો. તો છેલ્લા દિવસ વાળો નરીઓ સામે મળી ગયા. છેલ્લા દિવસ વાળો નરીઓ એટલે કે મેહુલ ચૌહાણ. ને પબ્લિક તો ભાઈ મોજમાં આવી ગયો, ફૂલ તાળીઓ જ આપણે વધાવી દીધા. તો આપણે લઈને આવ્યા છીએ બજુકા. જો તમને ઓરિજિનલ લાગે તો ચેનલ લાઈક, સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો. આ બાજુ હેલિકોપ્ટર. તો હેલિકોપ્ટરમાં આવી ગયા છે આપણા સ્નેહ લતા. છૂટી મિસાઇલ. ખાસ હોલિડા એટલે જ આપણા નાના બાળકો માટે કાર્ટૂન વોઇસ લઈને પણ હું આવી ગયો. मारना था कागज को, पीट गया राहुल. अच्छा है, क्या खा बचा है? હવે તો મને ભૂખ લાગી, ખાવાનું ગોતું ને ત્યાં મળ્યું મોટું. बड़ा बड़ा खा ले भाई, दिमाग की बात नहीं जल्दी. खुशबू समोसे. जॉन मेरे समोसे लेके भागा. जान बनेगा डन, जान करेगा कान. मैं जहन्नम में जाऊंगा, सबको समोसे खिलाऊंगा. ओ मार सुनियो पॉपकॉर्न वाले डू, पतलू मेरे यार, जॉन समोसा लेके भागेगा तो क्या खाएंगे यार. તો હવે તમને અમરીશ પુરી જેવો અવાજ લાગે તો ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. अरे ओ लाले, यहाँ तो सभी दिल जले हैं. મેં કીધું આવી હારી ઓડિયન્સ ને ડાકલા કેમ બોલાય? તો મેં કીધું ઓવાનો ડાકલા. અને પછી આપણું પરફોર્મન્સ પૂરું થયું. થેન્ક યુ કે આપણે ઉતરી ગયા નીચે. Thank you so much. પછી આપણું પરફોર્મન્સ પૂરું થયું. મેં કીધું ફોટા પાડી લઈએ. ગયા ફટાફટ ફોટા પાડીને પાછા આવ્યા હતા તો આપણો નંબર આવી ગયો હતો. પહેલો નંબર આપણને મળી ગયો હતો અને પગી ગયા આપણે સ્ટેજ ઉપર ઇનામ લેવા. કેવા પણ આમ લાગુ છે ને કે આમ ઇનામ લેવા ગયા ઉત્સાહી. તો ફાઇનલી આપણને મળી ગયું છે ઇનામ ને ઇનામ દેવા આપણે સર આવી ગયા છે. ના સૌ પ્રથમ આપણા સંસ્કાર તો કેમ જ ભૂલાય એટલે આપણે લાગી લીધું એને પગે અને લઈ લીધું ઇનામ. પછી કેમેરાવાળા ભાઈ કે થોડાક આગળ વહી આવો એટલે ફોટો સારો આવશે એટલે અમે વહી ગયા આગળ.
પડી ગયો મારો ફોટો. ઇનામ લઈને આપણે નીકળી ગયા અને પાછા જઈ રહ્યા છીએ આપણી હોટલે, કેમ કે પાછું આપણે સાંજે નીકળી જવાનું છે ઘરે. તમે જઈ રહ્યા છીએ હોટલ. તો આવી ભયાનક ગરમીમાં આપણે આવી ગયા હતા આઈસ્ક્રીમ ખાવા અને ખાઈ લીધો આઈસ્ક્રીમ ને બનાવી લીધો નવો ટ્રેન ચાલુ થયો છે ને આપણે વિડીયો બનાવી લીધો. એ આઈસ્ક્રીમ આપને તો કભી દેખા નહીં હોગા. આવો વિડીયો આપણે બનાવી લીધો. તો આપણી બસની વાટ જોઈને બસની ઓફિસની બહાર બેઠા હતા. હવે વાટ જોઈએ છીએ કે બસ ક્યારે આવશે. હું 2 વારે ભાઈને પૂછ્યો, મને કીધું કે તમે થોડાક વહેલા છો તો ઘડીક બેસો. મેં કીધું વાંધો નહીં, આપણે બેસીએ છીએ. બસ આવે એટલે આપણે ભાવનગર જવા નીકળી જવાના છીએ. ફાઇનલી આપણે ઘરે તો જવું જ પડશે, એના વગર તો હાલશે નહીં. તો ફાઇનલી આપણી બસ આવી ગઈ ને આપણે બેસી ગયા બસમાં. તો આપ સૌને ગુડ નાઇટ, જય માતાજી, આવજો. મળીએ બીજા બ્લોગમાં ફરીથી.